નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો પ્રશ્ન છે આલ્કિન આલ્કેન યુક્સિલ પ્રક્રિયા, જેને આલ્કેનના આલ્કાઇલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આલ્કિન આલ્કેન યુક્સિલ પ્રક્રિયામાં આલ્કેનનો અણુ એ આલ્કિનના કાર્બન કાર્બન દ્વિબંધમાં ઉમેરાય છે અને વધુ કાર્બન ધરાવતો હાયર આલ્કેન મળે છે. અહીં એલ્યુમિનિયમ હેલાઇડ, બોરોન ટેટ્રાફ્લોરાઇડ, હાઇડ્રોજન ફ્લોરાઇડ, સલ્ફ્યુરિક એસિડ તેમજ ફોસ્ફોરિક એસિડ જેવા ઉદ્દીપકોની હાજરીમાં ખાસ કરીને આઇસો આલ્કેન્સની આલ્કિન સાથેની આંતરક્રિયાથી ઉચ્ચતર આલ્કેન એટલે કે વધુ કાર્બન ધરાવતો આલ્કેન, જે હાયર આલ્કેન્સ કહીશું, બને છે, જેને આલ્કેનનું આલ્કાઇલેશન કહે છે. અહીં આઇસો આલ્કેન્સ તરીકે સાદામાં સાદો આઇસો આલ્કિન્સ આઇસોબ્યુટેન અને આલ્કિનમાં આઇસોબ્યુટીન લઈશું. તો આઇસોબ્યુટીનની આઇસોબ્યુટેન સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા હાઇડ્રોફ્લોરિક એસિડ જેવા એસિડની હાજરીમાં 0થી 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને યુક્સિલ પ્રક્રિયાથી સીધો જ આઇસો ઓક્ટેન મળે છે. આઇસોબ્યુટીનના C1C2 દ્વિબંધમાં આઇસોબ્યુટેનનો અણુ ઉમેરાય છે અને દ્વિબંધમાં વચ્ચેના કાર્બન ઉપર હાઇડ્રોજન, જમણીના બાજુના કાર્બન ઉપર તૃતીયક બ્યુટાઇલ સમૂહ ઉમેરાય અને આ રીતે આલ્કેન આપે છે, જે મૂળ આલ્કેન કરતાં વધુ કાર્બન ધરાવે છે, જેને ઉચ્ચતર આલ્કેન કહીશું. અને જે આઇસો ઓક્ટેન છે, અગાઉ આપણે જોઈ ગયા કે તેમ ડાયમેરાઇઝેશન પ્રક્રિયામાં આઇસોબ્યુટીનનું ડાયમેરાઇઝેશન કરવાથી બે જુદા જુદા આલ્કિનનું મિશ્રણ મળે છે. બે આલ્કિન સમઘટકોના મિશ્રણ પૈકી ગમે તે સમઘટકનું રિડક્શન કરતો આઇસો ઓક્ટેન મળે છે, જ્યારે આલ્કિનની અહીં આગળ આલ્કિન સાથેની યુક્સિલ પ્રક્રિયા દરમિયાન સીધો આઇસો ઓક્ટેન મળે છે. આ પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈશું. આલ્કિન આલ્કેન યુક્સિલ પ્રક્રિયા પણ 3 તબક્કાઓમાં પૂર્ણ થાય છે, જેમાં સ્ટેપ 1 અને સ્ટેપ 2 જે ડાયમેરાઇઝેશન પ્રક્રિયામાં જોઈ ગયા તે જ છે. સ્ટેપ 1માં સૌપ્રથમ અહીં પ્રક્રિયા મિશ્રણમાં આઇસોબ્યુટેન અને સલ્ફ્યુરિક એસિડ જો લીધેલો હોય તો સલ્ફ્યુરિક એસિડ આમ 3 સ્પીસીસ હાજર હશે અને તેમાં સલ્ફ્યુરિક એસિડ પ્રબળ એસિડ છે અને તેમાંનો પ્રોટોન એ આલ્કિન આઇસોબ્યુટીનના કાર્બન કાર્બન દ્વિબંધમાં ઉમેરાશે અને બાયસલ્ફેટ દૂર થશે. આમ આઇસોબ્યુટીનના પ્રથમ અણુમાં પ્રોટોનનો દ્વિબંધમાં પ્રોટોન ઉમેરાતો તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેસાયન મળે છે. અગાઉ આપણે જોઈ ગયા તેમ 2 કાર્બોકેસાયન શક્ય છે, જેમાં C2 કાર્બન સાથે પ્રોટોન જોડાય તો C1 કાર્બન ધનભારિત થશે, એટલે કે 1,0 કાર્બોકેસાયન ઉત્પન્ન થાય છે, જે અસ્થાયી છે. જ્યારે C1 કાર્બન સાથે જો પ્રોટોન પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને જોડાય તો C2 કાર્બન ધનવીજભારિત થશે અને તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેસાયન 1 બને છે, જે સ્થાયી છે. આમ પ્રોટોનેશન દરમિયાન C1 કાર્બન સાથે પ્રોટોન જોડાઈ અને વધુ સ્થાયી કાર્બોકેસાયન 1 ઉત્પન્ન કરે છે. પ્રક્રિયાના બીજા તબક્કામાં આ ઉત્પન્ન થયેલા 3,0 તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેસાયન 1ની આઇસોબ્યુટીનના બીજા અણુ સાથેની પ્રક્રિયામાં પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને કાર્બોકેસાયન અહીં આઇસોબ્યુટીનના અણુ સાથે જોડાય છે, જેમાં પણ 2 શક્યતા છે. જો ધનભારિત કાર્બન પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને C1 કાર્બન સાથે જોડાય તો વચ્ચેનો કાર્બન ધનવીજભારિત બને છે અને 3,0 કાર્બોકેસાયન 2 ઉત્પન્ન થાય છે. જો તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેસાયન પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને C1ને બદલે C2 કાર્બન સાથે જોડાય તો C1 કાર્બન ધનવીજભારિત થશે અને આ ધનવીજભારિત કાર્બન એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે કે 1,0 કાર્બોકેસાયન ઉત્પન્ન થાય છે. 1,0 કાર્બોકેસાયન એ ઓછો સ્થાયી છે
અથવા અસ્થાયી છે તેમ કહી શકાય, જ્યારે તેની સરખામણીમાં તૃતીય બ્યુટાઇલ કાર્બોકેસાયન 3 કાર્બોકેસાયન એ વધુ સ્થાયી છે. પરિણામે આ 1 કાર્બોકેસાયન ઉત્પન્ન થતો નથી અને વધુ સ્થાયી 3 કાર્બોકેસાયન ઉત્પન્ન થાય છે. પ્રક્રિયાના ત્રીજા તબક્કામાં ઉત્પન્ન થયેલો 3 કાર્બોકેસાયન લાર્જર 3 કાર્બોકેસાયન 2ની આઇસોબ્યુટેનના અણુ સાથે પ્રક્રિયા થાય છે અને આઇસોબ્યુટેનમાંના તૃતીયક હાઇડ્રોજનનો હાઇડ્રાઇડ H- આયન તરીકે સ્થળાંતર થાય છે. એટલે કે હાઇડ્રાઇડ આયન એ તૃતીયક હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને 3 કાર્બોકેસાયન 2ના ધનભારિત કાર્બન સાથે જોડાય છે, એટલે કે હાઇડ્રાઇડ તરીકે શિફ્ટ પામે છે અને પરિણામે અહીં હાઇડ્રોજન પરમાણુ જોડાશે અને આ કાર્બન પરમાણુ આઇસોબ્યુટેનનો ધનભારિત થશે. એટલે કે 3 કાર્બોકેસાયન 2ની આઇસોબ્યુટેનના અણુ સાથેની પ્રક્રિયા દરમિયાન હાઇડ્રાઇડ શિફ્ટને લીધે આઇસોઓક્ટેન અને 3 કાર્બોકેસાયન 1 ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલા નવો 3 કાર્બોકેસાયન 1 એ આઇસોબ્યુટેનના ત્રીજા અણુ સાથે પ્રક્રિયા કરે છે, ફરીથી 3 કાર્બોકેસાયન 2 ઉત્પન્ન કરે છે, જે આઇસોબ્યુટેનના બીજા અણુ સાથે પ્રક્રિયા કરી અને ફરીથી આઇસોઓક્ટેન અને 3 કાર્બોકેસાયન ઉત્પન્ન કરે છે. આમ અહીં સ્ટેપ 2 અને સ્ટેપ 3નું વારંવાર પુનરાવર્તન થયા કરે છે અને પ્રક્રિયાને અંતે નિપજ તરીકે આઇસોઓક્ટેન મળે છે. અહીં પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં દૂર થયેલા બાયસલ્ફેટ આયન HSO4- વડે જ્યારે 3 કાર્બોકેસાયન 1માંથી પ્રોટોન દૂર થાય છે, ત્યારે 3 મિથાઇલમાંથી ગમે તે એક મિથાઇલ ઉપરથી પ્રોટોન દૂર થતો વચ્ચેના કાર્બન અને દૂર થતા પ્રોટોન વચ્ચેના કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય છે અને અહીં ડીપ્રોટોનેશન દ્વારા આઇસોબ્યુટીન મળે છે અને સલ્ફ્યુરિક એસિડ પાછા મળે છે. આમ આ પ્રક્રિયા દરમિયાન આઇસોબ્યુટીન પાછો મળતો હોવાથી આ પ્રક્રિયાને આલ્કેનના આલ્કાઇલેશન તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ.